નમસ્તે મિત્રો તમે બધા ખૂબ જ સ્વાગત છે આજે અમારા નવા જ્યોતિષ વિદ્યાના કાર્યક્રમમાં મિત્રો લક શ્રીવાસ્તવની લાઇનમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છે શુભ મુહૂર્તા યોગ બાંધવામાં આવશે સૂર્યદેવને જોયા પછી સૂર્યદેવને શુભેચ્છા પાઠવી આગામી આખલાની અંદર કરોડનો માલિક બનશે મિત્રો તે કંઈક આવું છે શુભ યોગ પછીના આખા 65 વર્ષ છે જે પરિણામ ભગવાન સૂર્યદેવે તમને આવી તક આપી છે જો તમે તમારા જીવનકાળમાં આગામી અડધા કલાકની અંદર નાના ઉપાય કરો છો તો પછી તમે લાખો ઠંડા સંપત્તિનો માલિક હોઈ શકે છે આ રીતે તમારું ઘર સંપૂર્ણ પૈસાથી ભરાઈ જશે અને તમે પુષ્કળ સંપત્તિના માલિક બનશો પરંતુ આજે અમે તમને વિડિયોની અંદર કેટલાક વિશેષ સંકેતો કહીશું જો તમે સાંભળો છો તો તમે એમ પણ કહેશો કે આશીર્વાદિત ભગવાન તમારો મહિમા છે અનુપમ છે કે બાબા એટલા મોટા છે કે બધા પછી આપણે આપણા જીવનકાળમાં સારા સમાચાર આપ્યા જીવનમાં ક્યારે વિચાર્યું નહીં પરંતુ મિત્રો આજે ભગવાન શ્રી દેવ મહારાજનો સાચો ભક્ત વિડિયોની જેમ પ્રદાન કરશે અને અમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરશે અને જય બાબા શ્રી હરિ વિષ્ણુ મહારાજ જય માતા ધન લક્ષ્મીને ટિપ્પણી બોક્સ માં 3 વખત લખશે જેથી તમારા જીવનમાં ગમે તે ત્યાં ઘણું દુ સફરીન ખચે હમણાં ભગવાન સૂર્યદેવ મહારાજ અને માતા ધન લક્ષ્મીએ તમને તમારા જીવનમાંથી મુક્ત કરવો જોઈએ અને તમે તમારા જીવનમાં જે માંગ્યું છે તે દેવી ધન લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુ મહારાજ ભગવાન વિષ્ણુ મહારાજની બધી બાબતો 74 કલાકની અંદર આજની વિડિયો જો તમે તમારા નસીબને શરૂઆતથી અંત સુધી બદલવા માંગતા હો કારણ કે દરેકને આવી તક મળતી નથી અને જો દરેકને તમારા જીવનમાં આવી તક મળી છે તો ભગવાન તમને પસંદ કરે છે શું તમે ઓળખવા માટે સમર્થ નથી આજે અમે તમને આવી કેટલીક વાતો કહીશું તમારા જીવનકાળમાં આગામી 12 કલાકની અંદર શું પરિવર્તન થશે જે મોટા કાર્યો છે પછી તમને પણ આશ્ચર્ય થશે તેથી તમે ગળી ગયેલા હાથથી વિનંતી કરો જો તમે એકલા નસીબને બદલવા માંગતા હો તો કાલી યુગની દુનિયામાં દરેકના જીવનમાં પૈસા સૌથી મહત્વપૂર્ણ છે તમે પૈસા વિના તમારા સમયમાં કંઈ કરી શકતા નથી જો પૈસા નજીકમાં હોય તો માણસનું શરીર અને મન બંને યોગ્ય છે શાસ્ત્રમાં વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા અને નાણાં લાભ માટે ઘણા પગલાં આપવામાં આવ્યા છે જો તમે ઉપાયો અપનાવશો અને તમારા જીવનકાળમાં તેમને યોગ્ય રીતે અનુસરો છો તો તમે પૈસા મેળવી શકો છો ઘણીવાર લોકો ઘણા પગલાં લઈને કટોકટીને દૂર કરીને આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા માંગે છે અને મનુષ્ય દરેક વસ્તુને પરિપૂર્ણ કરવા માંગે છે તો માણસ તેના કાર્યોથી આગળ છે તેથી મિત્રો તમે તમારા જીવનકાળમાં 1 મિલિયનનો પ્રયાસ કરો કેટલો પગાર આવશે તમે સ્ટાન્ડભા નહીં થાઓ પૈસા એક બાજુથી આવશે તમારા જીવનમાંથી પૈસા ખોવાઈ જશે જો તમે ઓછા સાચા છો અને તમારા શરીર અને મનના પૈસા ખૂબ છે દરેક માટે તમે સામાન્ય છો તે માટે સામાન્ય તેઓ હંમેશા લોકોને જીવનમાં રાખતા નથી મિત્રો જો તમે જીવનમાં કામ ન કરો તો અચાનક જો તમારું નસીબ એકવાર ચમકશે તો પછી તમે ધનિક બનશો તમે પણ જીવનમાં સમૃદ્ધ બનશો તમને ક્યારે કોઈ સમસ્યા નહીં આવે જીવનમાં કેટલાક ઉપાય વિશે જીવનમાં એવું કહેવામાં આવે છે કે જે લોકોમાં લક્ષ્મીને ખૂબ જ પ્રશ્નો પૂછવા જઈ રહ્યા છે તેઓ કેટલાક મિત્રો વિશે કહેશે જેથી તમે માં લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી શકો તમે માં લક્ષ્મીજી માટે મારા ઘરમાં પ્રવેશ કરી શકો છો પરંતુ તે પહેલાં મને જણાવવા દો તમે હવેથી આગલા કલાક સુધી તમારા માટે યોગ કેવી છે કયા ક્ષેત્રમાં તમને ઘણા બધા ફાયદાઓ મળશે કે તમે કયા ક્ષેત્રમાં નુકસાન અને મિત્રોને જોશો તમારા માટે શું યોગ્ય છે અને તમારા માટે કયો સમય વધુ સારો છે અમે આ બધા વિશે એક પછી એક જાણીશું પરંતુ આજે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવું પડશે જો તમે વિડિયો જોયા વિના જોશો તો માને છે કે આપણે કોઈ ગેરંટી સાથે જીવીએ છીએ તો ઓ તમારી સાથે બેસશે અને ખાશે તો પછી તમારા જીવનમાંથી પૈસાની કમી ક્યારેય નહીં આવે
હા મિત્રો, દરેક તમારા મગજમાં એક સાથે બોલે છે, જય શ્રી શનિદેવ મહારાજ. આજે આપણે પ્રથમ જુલાઈ મહિનો તમારા માટે શું હશે તે વિશે વાત કરીશું. પછી જુલાઈ મહિનો તમારા માટે કાળજીપૂર્વક જોવાની, કાળજીપૂર્વક જોશો તે કાળજીપૂર્વક શરૂ થાય છે જુલાઈના રોજ 2004. મિત્રો, તમારા રાશિની નિશાની માટે વાત કરો. પછી આ મહિનો તમારા માટે ખૂબ જ મિશ્રિત થશે. આ સમય દરમિયાન તમારે તમારા જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ શોધવી પડશે અને તમારા માટે વધુ લક્ષ્ય પ્રાપ્ત કરવું પડશે. સખત મહેનત પ્રયાસ કરવો પડશે. તેમ છતાં તમે તમારી હિંમત અને વિવેક બુદ્ધિથી દરેક મુશ્કેલ પડકાર સાથે પાણીમાં અત્યંત સફળ થશો. પ્રસાદે તમને મહિનાની શરૂઆતમાં ખાનગી જીવન અને કાર્યક્ષેત્રમાં વ્યવહાર કર્યા નહીં તો વિવાદ અને નુકસાનની સંભાવના છે. મિત્રોની સ્પર્ધાની તૈયારીમાં સ્પર્ધાઓ પરીક્ષાઓ લઈ રહી છે. ખોટા વિદ્યાર્થીઓ ફક્ત કામ કરી શકશે. સખત મહેનત પછી યોગ કરવામાં આવશે અને આ મહિનામાં બીજા અઠવાડિયામાં તમારા સ્વાસ્થ્ય અને ખોરાકની ખૂબ કાળજી લેશે. અન્યથા હવામાન અથવા કોઈપણ ક્રોનિક રોગ તમને મહિનાના મધ્યમાં પીડા આપી શકે છે. પરંતુ મારા કરતાં વધુ ખર્ચ કરવાને કારણે નાણાકીય સંકટ સમાન હશે. અને મિત્રો, જો તમે લાંબી મુસાફરીમાં જવા માટે સખત મહેનત કરી રહ્યા છો અથવા મિત્રો કોઈ યોજના બનાવી રહ્યા છે, તો લાંબી મુસાફરી પણ અંતમાં આહારમાં બનાવવામાં આવશે. મહિનો બંનેનું સંચાલન કરવું પડશે અને નહીં તો તમારે લોન માંગવી પડી શકે છે. પ્રેમ સંબંધમાં સાવધાની સાથે આગળ વધો, પરંતુ સંવાદ દ્વારા ખોટા પ્રેમીઓને દૂર કરો. તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરો અને કોઈને ક્યારે કોઈ મોટું વચન ન બોલો, નહીં તો મિત્રોએ તમને લેવા માટે લઈ જવું પડી શકે છે. આ મહિનામાં તમે તમારા ભાષણ પર એટલું જ સંયમ રાખશો જેટલું તમે તમારા દ્વારા અર્થ કરો છો. તમે તે જ મહિનામાં પોતાને રોકી શકશો નહીં. તમે તમારી જાતને રોકી શકશો નહીં. ખુશીના આંસુ તમારી આંખોમાં આવશે. તમારી આંખો તમારા ઘરમાં ફરવાનું શરૂ કરશે કારણ કે મિત્રો, ખુશ સમાચાર છે. તમારા જીવનકાળમાં તમે તમારા ભૂતકાળમાં તમારો સમય કર્યો છે જે તમે તમારા જીવનકાળમાં ખને સહન કરીને તમારા જીવનકાળ પર કર્યું છે. તમે આવા મોડમાંથી પસાર થઈ ગયા છો. આવી સમસ્યાઓ જોઈને તમે તમારા જીવનકાળમાં તમારી જાતને અનુભવો છો. આજે આ પછી સાંજ 5 હતી. હા મિત્રો, ભગવાન ઘરમાં મોડું થાય છે પરંતુ તેઓ અંધકાર આપતા નથી. પરંતુ અમે ધૈર્ય રાખી શકતા નથી. જ્યારે ભગવાનનો વારો આવે છે ત્યારે વ્યક્તિએ છોડી દીધી છે. પરંતુ મિત્રો, તમે તેમનામાં નથી. તમે હજી સુધી છોડી નથી અને તમે છોડી દીધી નથી અને તમે જીવનકાળમાં સખત મહેનત કરો છો. જૂન સાથે સખત મહેનત કરતી વખતે સમર્પણ છે તે કરી રહ્યા છે. તેથી તમારા જીવન દરમિયાન દેવી લક્ષ્મીજી અને ભગવાન કુબેરા દેવ મહારાજ તમારી ઈચ્છા પૂરી કરશે. હવે હા મિત્રો, હવે તમારું જીવન નવી આશા સાથે જાગશે કે તમે શું વિચારો છો તે પણ વિચારશો. ફક્ત બધા કામ વિશે વિચારવામાં આવશે તે તમારું બનશે. પરંતુ મિત્રો કહે છે કે ભગવાન કોઈ વ્યક્તિને રાખવા માટે થોડો સમય છોડતો નથી અને ભગવાનને માનવી પર રાખવા માટે થોડોક ઓછો છોડતો નથી. તેથી તમારા જીવનકાળના મિત્રો ક્યારે કોઈ કામ કરતા નથી. ગૌરવ, જ્યારે પણ તમે કોઈ નિષ્ઠાવાન હૃદયથી થોડું કામ કરો છો અને તમે ભગવાનની નજરમાં કાયમ રહેશો જેથી ભગવાનને લાગે છે કે આ વ્યક્તિ ફક્ત સંપત્તિ માટે જ નહીં પણ તેના પરિવાર માટે નહીં પણ તમારા માતાપિતા માટે તમારી ખુશીને દૂર કરે છે. માતાપિતા માટે બધી ફરજો જીવો અને કરો. જો તમે આ એક નિષ્ઠાવાન હૃદયથી કરો છો અને મિત્રો તે હૃદયમાં સખત મહેનતથી કરશે તો ભગવાન તમને ઝડપથી નહીં પરંતુ ખૂબ જ ઝડપથી બનાવશે. ભગવાનના ઘરે મિત્રો માટે મોડું નથી પણ મનુષ્ય તમારી ફરજ આપે છે. તેથી અમે તે યોગ્ય રીતે નથી કરતા અને ભગવાન પાસે જઈશું અને કહીએ કે બાબા, આપણે ખૂબ જ સખત કરીએ છીએ પરંતુ તમે અમને મિત્રો આપતા નથી. ભગવાન મનુષ્ય બનાવ્યા છે તો આ વ્યક્તિ, જો આ વ્યક્તિને આ વ્યક્તિ બનાવે છે તો આ વ્યક્તિને આટલું પૈસા બનાવવામાં આવ્યું છે.
સારું કામ કરશે, પછી તેનું જીવન થઈ જશે ઝડપથી આપણે ધનિક બનીશું. પરંતુ મિત્રો, કાલી યુગની દુનિયામાં એક વ્યક્તિ ભૂલી જાય છે કે તે કેવી રીતે જૂના દિવસોમાં તેની જૂની વસ્તુઓ જીવે છે. જૂના દિવસોમાં તેણે પોતાનું જીવન કેવી રીતે પસાર કર્યું, તે કેવી રીતે કાપીને પોતાનું જીવનકાળ જીવે છે, તેમના જીવનકાળ પિતાએ કેવી રીતે કર્યું પાલ પોસ્કરે. કાલી યુગની દુનિયામાં ઘણા લોકો મોટા થયા છે, પરંતુ મિત્રો જે આ રીતે બોલે છે તેમના જીવનમાં ક્યારે કોઈ મોટો આનંદ નથી મળતો, અથવા તે વ્યક્તિ તેના જીવનમાં કોઈ પણ સમયે તેના જીવનમાં ક્યારે સૂતો નથી. અને શા માટે અહીં અને ત્યાં બેંગડ તેઓ ખાવાનું ચાલુ રાખે છે, પછી ભલે તેઓ કેટલી મહેનત કરે તેમની મહેનત સફળ નથી. દરેક હંમેશા સફળતાની શોધમાં રહે છે, પરંતુ તેઓ ક્યારેય સફળ થતા નથી. હા, જો તમારી પાસે એવી ગુણવત્તા છે કે જો તમે સખત મહેનત કરો છો, તો તમે સખત મહેનત કરો છો અને લોકોને સખત મહેનત કરો છો. સખત મહેનત. મિત્રો લોકો સાથે ગંદા વાતો કરે છે, તેઓ હંમેશા લોકો વિશે હંમેશા ખરાબ બોલે છે. તેમની કારકિર્દી વિશે ક્યારેય ચિંતા ન કરો, પરંતુ મિત્રો, ભગવાનની પ્રગતિ અને તેના જીવનમાં ભસતા, જે હંમેશા તેમના હૃદયને સ્વચ્છ રાખે છે અને ભગવાન પ્રત્યેનું વફાદાર છે, તે લોકો માટે સારું કરવા વિશે તમે ક્યારેય સફળતા મેળવશો નહીં. શ્વાસ લે છે અને તમારા માતાપિતાને ખુશ રાખે છે અને હંમેશા તેમને ભગવાનને આપે છે. જો તમે આ ફરજ બનો છો, તો મિત્રો, ગભરાશો નહીં. હવે તમારો દિવસ ખૂબ દૂર નથી જે તમને તમારા જીવનમાં સફળતા મળે છે. અહીં ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. તે મિત્રોને જોઈને તમારા બધા સપના લેશે અને અચાનક પૂર્ણ થશે. તમે ભગવાનનો આભાર માનશો નહીં, પરંતુ તમે ભગવાનના મંદિરમાં જશો અને તમે જાતે રડશો. હા મિત્રો, હવે અમને જણાવો કે ગુરુદેવ મહારાજ અને માતા સંપત્તિ ભગવાન દેવી લો રશ્મિજી અમને કયા સ્થળે અને ક્યાં જવા માટે બોલાવી રહ્યા છે, જેને આપણને આખા 18 કરોડનો ખજાનો મળશે. અમે ધનિક બનીશું અને અમારા પૈસા આખા ઘરના પરિવાર સાથે ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરશે અને ઘર સંપૂર્ણ સંપત્તિ મિત્રોથી ભરાઈ જશે. આજે આપણે બધા આ વિડિયોની અંદર જઈશું, એક પછી એક વિશેની માહિતી આપશે. તેથી તમને તમારા બધા સાથે ગળી ગયેલા હાથથી વિનંતી કરવામાં આવશે. તમે ત્યાં કયા સંકેતો મેળવશો અને કોણે લોકોના જીવનમાં કરોડનો ખજાનો લખ્યો છે કે તેમના નસીબ અથવા આજે કરોડના ખજાનોમાં છે. આ વિડિયોમાં દરેક વિશે એક પછી એક આપશે, પરંતુ જો તમે સાચા હૃદયથી ખજાનો લેવા માંગતા હો, તો ભગવાન કુબેરા દેવ મહારાજે આ ટિપ્પણી બોક્સમાં 11 વાર લખવું જોઈએ અને આ ટિપ્પણી બોક્સમાં પ્રથમ આ ટિપ્પણી બોક્સમાં ઓમ ધન લક્ષ્મી નમાઝનો મંત્રનો જાપ કરવો જોઈએ અને 8 વખત. હા, આ મંત્ર તે કર્યા પછી સૌપ્રથમ તમારા મનને શુદ્ધ કરો, ભગવાન પ્રત્યે પ્રેમ રાખો અને ભગવાન તમારા મનમાં નિર્દોષ છે. જ્યાં પણ તમે અમારા નસીબમાં સમૃદ્ધ છો, તમારે તમારા સ્વપ્નમાં અમને જણાવવું જોઈએ. તમે અમને આવા કેટલાક સંકેતો આપો. જાણો કે અમારું સ્થાન ત્યાં નસીબની સંપત્તિ છે. તમે અમને આવા મનમાં ડહાપણ આપો જેથી આપણે ત્યાં જાતે જઈ શકીએ અને આપણા નસીબની સંપત્તિ લાવી શકીએ. હા, સૌપ્રથમ તેણે તમારા મગજમાં 5 વખત કહ્યું. હા મિત્રો, આગામી 3 દિવસની અંદર મિત્રો, આવી કેટલીક ઘટનાઓ તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે જે આજની આ તકનો આ વિડિયો ફરીથી અને ફરીથી નહીં જોશે. દરેક વ્યક્તિને તે મળતું નથી. ફક્ત તમે વિડિયોનો અંત સુધી જોશો, પછી માહિતી તમારા પગ હેઠળ સરકી જશે. વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીની બધી પસંદો ચોક્કસપણે કરશે. આગામી 3 દિવસમાં માતા માતરણી બદલાશે તમારું જીવન. મિત્રો, તમે મિત્રોને જણાવીશું આ વિડિયોમાં તમે આગાતેને લો. તમે સત્ય સાંભળ્યા પછી તમારી આંખોમાં ફાડશો નહીં. તો હા મિત્રો, આ તમારા જીવનની સૌથી અગત્યની બાબત છે. હા મિત્રો, આ પછી દરેક જણ તમને કહેતા નથી, ફક્ત અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. તમે લાગણીઓ સાથે સંકળાયેલા છો.
તેથી તમને કહેવું જોઈએ કે તમે બરાબર થઈ શકો છો અને તમારા પરિવારમાં કોઈ મોટી ઘટના નથી અને આખું કુટુંબ કલ્યાણ સાથે જીવી શકે છે. હા મિત્રો, કારણ કે અમે તમને વિનંતી કરીશું કે આજે તમે આ વિડિયો ચોક્કસપણે અંદર જોશો. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા અમે તમને બધાને કહેવા માંગીએ છીએ કે આ દેવી તે માતા છે જે ભગવાન શિવજી મહારાજ છે. તે 3 દેવ છે અને દેવીઓ ખૂબ સારી છે. નહીં તો તે ખૂબ સારી છે જો તમે કોઈને સાચા હૃદયથી ખુશ કરો છો. તો પછી આ 3 દેવતાઓ અને દેવીઓ તમારા પર ખુશ છે અને આ 3 દેવતાઓ અને દેવીઓનો આ મહિનો કર્મ મિત્રો આ 3 દેવતાઓનો આ મહિનો જોયા વિના તમને તે ફળ આપે છે. દેવી તે કરતી નથી કારણ કે તમે ખૂબ સદભાગ્યે મળો છો. તક દરેકને આવી તક મળતી નથી મિત્રો, અને જેઓ તેમને મેળવે છે તેમની પ્રશંસા કરતા નથી. તેથી જો બાબા શનિદેવ મહારાજ અને ભગવાન શિવજી કરી શકો છો કે તમે આગાહી કરી શકો છો તેને લો. તમે સત્ય સાંભળ્યા પછી તમારી આંખોમાં ફાડશો નહીં. તો હા મિત્રો, આ તમારા જીવનની સૌથી અગત્યની બાબત છે. હા મિત્રો, આ પછી દરેક જણ તમને કહેતા નથી, ફક્ત અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. તમે લાગણીઓ સાથે સંકળાયેલા છો. તેથી તમને કહેવું જોઈએ કે તમે બરાબર થઈ શકો છો અને તમારા પરિવારમાં કોઈ મોટી ઘટના નથી અને આખું કુટુંબ કલ્યાણ સાથે જીવી શકે છે. હા મિત્રો, કારણ કે અમે તમને વિનંતી કરીશું કે આજે તમે આ વિડિયો ચોક્કસપણે અંદર જોશો. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા અમે તમને બધાને કહેવા માંગીએ છીએ કે આ દેવી તે માતા છે જે ભગવાન શિવજી મહારાજ છે. તે 3 દેવ છે અને દેવીઓ ખૂબ સારી છે. નહીં તો તે ખૂબ સારી છે. જો તમે કોઈને સાચા હૃદયથી ખુશ કરો છો તો પછી આ 3 દેવતાઓ અને દેવીઓ તમારા પર ખુશ છે અને આ 3 દેવતાઓ અને દેવીઓનો આ મહિનો કર્મ મિત્રો આ 3 દેવતાઓનો આ મહિનો જોયા વિના તમને તે ફળ આપે છે. દેવી તે કરતી નથી કારણ કે તમે ખૂબ સદભાગ્યે મળો છો. તક દરેકને આવી તક મળતી નથી મિત્રો, અને જેઓ તેમને મેળવે છે તેમની પ્રશંસા કરતા નથી. તેથી જો બાબા શનિદેવ મહારાજ અને ભગવાન